બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાનો વધુ એક નવો વિડિયો સામે આવ્યો છે। અતુલ્યમ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે આ પ્લેન ટકરાયું હતું અને તે વખતનો જ એક વિડિયો સામે આવ્યો છે। આ દ્રશ્ય જોઈ શકો છો, હોસ્ટેલની બિલ્ડિંગ સાથે ટક્કર બાદની પરિસ્થિતિનો આ વિડિયો છે। સીધો જ આ દ્રશ્યો જોઈ શકાય છે। तो आप જોઈ શકો છો કેવી રીતે આ પ્લેન દુર્ઘટના થઈને ત્યારબાદ લોકો જીવ બચાવવા માટે પોતાની ગેલેરીમાંથી જ નીચે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ત્યારબાદ આપ જોઈ શકો છો આ દ્રશ્ય જુઓ। આ પ્લેન દુર્ઘટના બાદ 2 થી 3 વ્યક્તિ છે તે પોતાની ગેલેરીમાંથી નીચે કૂદવાનો પ્રયાસ કરી રહ્યા છે। તે કોઈ પણ રીતે કોઈ કપડું બાંધીને તે આપ જોઈ શકો છો કેવી રીતે આ નીચે બચીને તે લોકો જઈ રહ્યા છે। આ જીવથી જોખમથી ઓછું નથી, પરંતુ પોતાનો જીવ બચાવવા માટે લોકો આ પ્રકારે ગેલેરીમાંથી નીચે ઉતરતા જોવા મળ્યા છે। આ પ્રકારે આપ જોઈ શકો છો અતુલ્યમ હોસ્ટેલનો આ વિડિયો છે અને ત્યારે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે આ પ્રકારે લોકો જીવ બચાવવા કૂદ્યા હતા તે પણ સામે આવ્યું છે। સંવાદદાતા મિહિર સોની ફોનલાઈન પર છે। મિહિર, પ્લેન ક્રેશ થયું ને ત્યારબાદ અતુલ્યમ હોસ્ટેલનો એક વિડિયો સામે આવ્યો છે અને તેમાં કેટલાક લોકો ગેલેરીમાંથી પોતાનો જીવ બચાવવા નીચે ઉતરી રહ્યા છે। શું છે વધુ વિગતો આ વિડિયોની? હાર્દિક, જે પ્લેન ક્રેશ થયું હતું અને તે સમયે મોટો બ્લાસ્ટ થતાની સાથે જે નજીકના તમામ લોકો હતા, જે ખાસ કરી અને જે રેસિડેન્ટ ડોક્ટરોનું જે અતુલ્ય બિલ્ડિંગ કે જ્યાં આગળ રેસિડેન્ટ ડોક્ટરો અને તેના પરિવારજનો હતા તે ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે કૂદવાનો પણ પ્રયાસ છે તે કર્યો હતો। જે વિડીયો છે કે જે વધુ એક સામે આવ્યો છે, જોઈ શકાય છે કે જે આ ડોક્ટરનું આ જે બિલ્ડિંગ છે કે તે અતુલ્ય 2 પરથી કે જ્યારે આગળની સમય જે પાછળનો જે ભાગ હતો કે ત્યાંથી જે પ્લેન ક્રેશ થયું અને તે લોકો બીજી સાઈડથી ઉતારવા માટે કે અથવા ક્યાંક ને ક્યાંક તે લોકો જીવ બચાવવા માટે ત્યાંથી કૂદકા માર્યા હોવાના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। એટલે જે ફાયર વિભાગ તરફથી તો તે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ જે લોકો અંદર હતા તે લોકો જ્યારે આગના ગોટે ગોટા અને ત્યારબાદ જે ધુમાડા ઓછા થતાની સાથે જીવ બચાવવા માટે લોકો જે છે કે તે જે બારીમાંથી પણ તે નીચે લટકી અને ત્યારબાદ ઉતર્યા હતા। હાલ આ સમગ્ર મામલે જે વિડીયો છે તે સતત અલગ અલગ જે સામે આવી રહ્યા છે અને જેમાં દ્રશ્યો સામે આવે છે કે જે ભયાનક જે દ્રશ્યો હતા અને તે સ્થિતિમાં પણ લોકોએ પોતાના ગમે તેમ જીવ બચાવવા માટેના અનેક પ્રયાસો છે તે કર્યા હતા। મિહિર, આ વિડીયો જે સામે આવ્યો છે અને 3 લોકો ગેલેરીમાંથી નીચે કૂદી રહ્યા છે, ઉતરી રહ્યા છે, શું તેમાંથી કોઈને કોઈ ઈજા પહોંચી હોય તેવા કોઈ સમાચાર? આ જે વિડીયોમાં દેખાતા લોકો છે તેમને કોઈ ઇન્જર છે તે નથી થયા, પરંતુ તે લોકો ઝાડી પકડી અને તે સીધા જ ક્યાંક ને ક્યાંક તે લોકોએ જીવ બચાવવાનો પ્રયાસ છે તે કર્યો હતો। આવા અનેક લોકો, અનેક જે ડોક્ટર અને તેના પરિવારજનો હતા કે આ રીતના પોતે જીવ બચાવવા માટે અહીંથી ઉતર્યા હોવાનું સામે આવ્યું છે। તેમાંથી કોઈ ઇન્જર છે તે નથી થયું। જોકે જે મોટાભાગના જે ઇન્જર થયા હતા તેમાંથી તે લોકો સારવાર લઈ અને તે લોકોને પણ જે રજા છે આપી દેવામાં આવી છે, પરંતુ જે સમયે પ્લેન ક્રેશ થયું હતું અને આ દુર્ઘટના સમયે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે અનેક પ્રયાસો છે તે કર્યા હતા। તેના એક બાદ એક સતત વિડીયો છે તે સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો પણ જે વિડીયો છે તેમાં જે રેસિડેન્ટ ડોક્ટર ના જે વિદ્યાર્થીઓ છે તે લોકો છે કે તેમને પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી બહારથી કૂદી અને તે નીકળ્યા હતા। બિલકુલ, આભાર મિહિર સમગ્ર માહિતી બદલ। તો આ વિડીયો આપ જોઈ શકો છો કે જ્યારે પ્લેન ક્રેશ થયું એ ધડાકાનો અવાજ સાંભળ્યો અને પોતાની આંખની નજર સામે જ્યારે આગની આટલી પ્રચંડ જ્વાળાઓ જોવા મળી તો લોકો કંઈ પણ વિચાર્યા વગર સીધા જ ગેલેરીમાંથી, બાલ્કનીમાંથી તે રેલિંગ દ્વારા નીચે ઉતરવાનો પ્રયાસ કરે છે અને તે ઉતરી પણ જાય છે, પરંતુ આ જોખમથી ઓછું નથી। આ હાલ આ વિડીયો જે સામે આવ્યો છે અને તેમાં ધુમાડા અને આગની જ્વાળાઓ પણ જોવા મળે છે, એટલે કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે આસપાસના લોકો ચોંકી ઉઠ્યા અને ત્યારબાદ પોતાના નજીકના સ્થાને જઈને જ્યારે જોયું છે કે એર ઇન્ડિયાનું પ્લેન અમારા બિલ્ડિંગની આસપાસ જ જ્યારે ક્રેશ થયું હોય તો કંઈ પણ વિચાર્યા વગર જ્યાંથી જગ્યા મળે ત્યાંથી બચવાનો પ્રયાસ કરતા આ લોકો જોવા મળી રહ્યા છે। પોતાનો જીવ બચાવવા માટે સૌથી પહેલા દુપટ્ટાથી એક દોરડા વડે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયા અને ત્યારબાદ રેલિંગની મદદ લેવામાં આવી અને આપ જોઈ શકો છો કેવી રીતે રેલિંગના માધ્યમથી 3rd ફ્લોર પર એક વ્યક્તિ જે વિદ્યાર્થી છે તે
નીચે ઉતરે છે અને ત્યારબાદ આવી જ રીતે તમામ 3 લોકો આ ગેલેરીમાંથી નીચે ઉતરતા જોવા મળે છે. અતુલ્યમ હોસ્ટેલનો આ વિડીયો છે 12 જૂનનો, એ જ સમયનો વિડીયો છે કે જ્યારે પ્લેન ક્રેશ થયું અને ત્યારબાદ આ ધડાકાનો અવાજ સાંભળતા જ આખો જે વિસ્તાર છે તેમાં અફરાતફરી મચી ગઈ હતી. આપ જોઈ શકો છો બિલ્ડિંગના પરિસરની બહાર જે ફેન્સિંગ લગાવ્યું છે ત્યાંથી પણ અનેક લોકો આ લોકોને બચાવવા માટે આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે. એટલે કે અફરાતફરી આખા વિસ્તારમાં જોવા મળી હતી અને ત્યારબાદ આ લોકો હાલ સેફ છે તેમ જે માહિતી સામે આવી છે તે પ્રકારે આ તમામ લોકોનો બચાવ થયો છે, તે લોકો સેફ છે. પરંતુ આ પ્રકારે નીચે ઉતરવું જીવના જોખમથી ખાલી નથી, પરંતુ કહેવાય ને કે જ્યારે પોતાનો જીવ બચાવવાની વાત આવે ત્યારે કશું જ સૂચતું નથી. જ્યાંથી રસ્તો દેખાય ત્યાંથી લોકો પોતાનો જીવ બચાવવા નીચે ઉતરી જતા હોય છે અને આ પ્રકારે જ આ ઉદાહરણ જ તેનું એક કહી શકાય આ વિડીયોનું કે જ્યારે અફરાતફરી મચી ગઈ, પ્લેન ક્રેશના ધડાકાનો અવાજ સાંભળ્યો, જ્યારે 1 લાખ લીટરથી વધારે એ ફ્યુલ હતું ને તેનો ધડાકો થયો તે પ્લેનમાં, તેના કારણે અતુલ્યમ હોસ્ટેલમાં પણ આ પ્રકારના દ્રશ્યો જ્યાં જોવા મળે છે, જ્યાં તમામ જે વિદ્યાર્થીઓ છે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય છે અને તે જ લોકો પોતાનો જીવ બચાવવા આ પ્રકારે રેલિંગ પકડી નીચે ઉતરતા કેમેરામાં કેદ થયા છે.